તમે કેટલા સ્તોત્ર, મંત્ર, ચાલીસા જે પણ તમે કરતા હો, પાઠ, એની અંદર છેલ્લે એમ કે તમે આ કરશો ને તો તમારું મનવાંછિત ફળ મળશે. એનો અર્થ એમ થયો કે ભગવાનની પૂજા એટલા માટે કરવાની, પાઠ એટલા માટે કરવાના કે આપણે જે માંગીએ છીએ મળે. ભિખારી છીએ? રોજ સવારે ઉઠીને કંઈ માંગવાનું યાર ભગવાન પાસે? એણે બધું તો આપ્યું છે, 2 હાથ, 2 પગ, ચાલતું હૃદય, મગજ. સવારે ઉઠીને ભૂખ લાગે છે, આ કોણ ગોઠવે છે સંતરામાં આવી સરસ ફાંક? કોણ ભરે છે નારિયેળમાં પાણી? રાત્રે સૂઈ જાઓ છો તો કોઈ દિવસ એવી બીક લાગે છે કે સવારે આંખ ના ખુલી તો આવી બનશે યાર? ઊંઘમાં જતા નહીં રહીએ ને? આવો કોઈ દિવસ સૂતી વખતે વિચાર આવે છે? કેટલી શ્રદ્ધા આપી છે એણે તમારી જાતમાં અને એના પોતાનામાં. આપણે તો હમણાં ભાગવતજીનો પાઠ કરીએ છીએ, અહીંયા કથાઓ તમે સાંભળી જશે. કેટલી સુંદર વાત છે કે જ્યારે કૃષ્ણ ગ્રેજ્યુએટ થાય છે સાંદીપનીને ત્યાંથી, ત્યારે કૃષ્ણ પૂછે છે કે હું શું તમને ગુરુદક્ષિણા આપું? અને ત્યારે સાંદીપની કહે છે કે મારો દીકરો છે સાંદીપન, એને પાંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, જા જઈને લઈ આવ. નાનકડો 20 વર્ષનો છોકરો છે, શું લડશે રાક્ષસ સાથે કોને ખબર? જાય છે, પાંચજન્ય સાથે લડે છે. સાંદીપનને યમને આપી દીધો છે, એની પાસેથી યમ પાસેથી છોડાવીને દીકરાને લઈ આવે છે, ગુરુને સોંપે છે. અને ત્યારે ગુરુ કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કોઈ આશીર્વાદ આપવા માંગુ છું. હું કંઈક એવું આપવા માંગુ છું કે જે તને આવનારા સદીઓ સુધી, હજારો વર્ષો સુધી એ શાશ્વત વરદાન હોય. માંગ. કંઈ પણ માંગી શક્યા હોત, અમરત્વ માંગી શક્યા હોત, આખા જગતનું રાજ્ય માંગી શક્યા હોત, આ કુરુક્ષેત્ર થાય જ નહીં અને એની મેળે પાંડવોનું રાજ્ય સ્થપાઈ જાય એવું પણ માંગી શક્યા હોત. કંઈ માંગતા નથી. એક જ વાક્ય કહે છે. શું કહે છે? માતૃ હસ્તે ન ભોજનમ. મને આખી જિંદગી માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો. આ કોણ માં? કૃષ્ણ પ્રવાસ કરે ત્યારે જોડે દેવકીને એની સાથે યશોદા જાય અને ગેસ કુકર લઈને એની ખીચડી મૂકી આપે. એવું ખાવાનું માંગ્યું એણે એમ કહ્યું કે જે સ્ત્રી રાંધે ને એ માં થઈને રાંધે, જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે સાહેબ. અને તમે જુઓ આજે 5000 વર્ષ પ્લસ થયા એમ માનવામાં આવે છે કૃષ્ણને. એક જ ઈશ્વર, આખા વિશ્વમાં એક જ ભગવાન એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. તમામ ધર્મો, તમામ જેટલા પ્રકારના ઈશ્વરના સ્વરૂપ છે એમાંથી એક જ ભગવાન છે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. અને લાલો કેવો! તમે સવારે 4 વાગે બહારગામ જવાના હો તો ટીન ટીન કરીને ઉઠાડી દો, બિચારો ઉઠી જાય. તમને કોઈ દિવસ એવું ના કે અત્યારે નહીં ભાઈ સાહેબ, તમે દીવો કરો. તમે કોક દાડો તમારું મગજ ફર્યું હોય ને ગુસ્સામાં હો અને 12 વાગ્યા સુધી એનો થાળ ના કરો તો કઈ વાંધો નહીં, બિચારો બેઠો રહે કે આવશે ત્યારે ખવડાવશે, કાંઈ વાંધો નહીં. આટલો બધો ફ્લેક્સિબલ ઈશ્વર બીજો નથી. કેટલું આપે છે! કેમ સતત કૃષ્ણની પારાયણ થયા કરે છે? તમે જુઓ, દરેક જગ્યાએ ભાગવત કથા થાય, દરેક જગ્યાએ કૃષ્ણની પૂજા થાય. તમામ સ્ત્રીઓ કૃષ્ણને બહુ ચાહે. કોક લાલા તરીકે ચાહે, કોક પ્રેમી તરીકે ચાહે, કોક ગુરુ તરીકે ચાહે. પણ બધી સ્ત્રીઓ, તમે કૃષ્ણનું નામ લો એટલે સ્ત્રીના ચહેરા પર સ્મિત આવે. કેમ? એનું સૌથી મોટું કારણ એ છે સાહેબ કે કૃષ્ણએ જેટલું સ્ત્રી સન્માન આપ્યું ને એટલું વિશ્વમાં કોઈ દેવે, કોઈ માણસે સ્ત્રીને નથી આપ્યું. 16,000 સ્ત્રીઓને એણે નરકાસુરને ત્યાંથી છોડાવી. 16,000, 16,000 કોને કીધી? અને 16,000 સ્ત્રીઓને હવે સમાજમાં કોઈ સ્વીકારવાનું નથી. નરકાસુરને ત્યાં રહી આવી. એની પહેલા સતયુગમાં જ્યારે સીતા રાવણને ત્યાં રહી આવ્યા ત્યારે જો રામે એમ કહ્યું કે તમે કોઈને ત્યાં રહી આવ્યા, અમે તને નહીં સ્વીકારીએ, ત્યારે અગ્નિ પરીક્ષા આપવી પડશે. અને તેમ છતાં ધોબીના શબ્દ પર જો એને કાઢી મૂક્યા તો આ તો એ પછીનો દ્વાપર હતો. તરત જ કહ્યું કે અમે નહીં સ્વીકારીએ, અમારે ઘેર ન જોઈએ આ સ્ત્રીઓ. આ 16,000 સ્ત્રીઓ જાય ક્યાં?
અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમે બધી જ સ્ત્રીઓ મારી પત્નીઓ છો. વિશ્વમાં જ્યાં જઈને વસવું હોય ત્યાં વસો, જે કરવું હોય તે કરો. આ તમામ સંતાનો મારા છે, એ બધાની પાછળ કૃષ્ણનું નામ લખાશે અને તમે બધા મારી પત્નીઓ છો. કોણ લે છે આવી જવાબદારી? કોણ આપે છે આવું માન? માણસ પોતાની પત્નીને આટલું માન નથી આપતો આજના જમાનામાં. છોકરાઓ નાના નાના હોય, મમ્મી બિચારી ફોન ના ઉપાડે તો કે તારી માં ડફોળ છે, ફોન નથી ઉપાડતી. આ તો આપણી ભાષા છે. તમે એક ગુજરાતી બાળકને પિકઅપ કરો, ક્યાંયથી પણ લઈ લો, નાનકડું 1.5, 2, 3 મહિનાનું, અને એ બાળકને તમે કોઈ બી તમિલ ઘરમાં, તેલુગુ ઘરમાં, અંગ્રેજી બોલતા ઘરમાં, બંગાળી બોલતા ઘરમાં મોટું કરો, તો એ બાળક કઈ ભાષા બોલે? જ્યાં ઉછર્યું હોય એ ભાષા. કેમ? કારણ કે એણે એ ભાષા સાંભળી. એણે જે સાંભળ્યું તે શીખ્યું. હા કે ના? આપણા છોકરા પણ ખરાબ ભાષા બોલે છે ને, એનું કારણ એ છે કે એ જ ભાષા એ સાંભળે છે. આપણે આપણા સંતાનો સાથે સામાન્યતઃ સારી ભાષા બોલી શકતા નથી. અક્કલ નથી, ગાંડા જેવો છે, બેવકૂફ છે, ડફોળ છે, ભણવા બેસે ત્યારે માં 2 લગાવે, આટલા દાખલા નથી આવડતા, આટલું નથી આવડતું. એક દિવસ એક છોકરો, અમારા રઈશ મણિયાર કરીને બહુ જાણીતા કવિ છે, એમણે એક બહુ સરસ વાત હમણાં મને કરી કે એક દિવસ એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો. એટલે એના પપ્પાએ જોયું રિઝલ્ટ અને એને કહ્યું કે આ જો, તારું રિઝલ્ટ જો ને મારું રિઝલ્ટ જો. આ કેટલા વર્ષો પહેલાની મારી માર્કશીટ છે, તારે જોવી જોઈએ. એટલે છોકરાએ જોઈ એટલે પપ્પાએ કહ્યું કે જો, તારા ગણિતમાં 29 છે, મારા 37 છે. તારા ગુજરાતીમાં 35 છે, મારા 40 છે. તારા ઇંગ્લિશમાં 32 છે, મારા 38 છે. એટલે છોકરાએ જોયું કે પણ પપ્પા મારા 50માંથી છે, તમારા 100માંથી છે. આપણે આખી જિંદગી આપણા બાળકોને બીજાની સાથે સરખાવ્યા કરીએ છીએ. એક પપ્પા ગાડી ચલાવતા હતા, સાદી i10 મારુતિ. છોકરો એની બાજુમાં બેઠેલો, એક જબરજસ્ત આવડી આમ 4 બંગડી વાળી ગાડી નીકળી ગઈ. એટલે છોકરાએ કહ્યું, પપ્પા યાર આ જો આપણે ઓવરટેક કરી ગયા. એટલે પપ્પાએ કહ્યું કે ભાઈ એ તો 50 લાખની 60 લાખની ગાડી છે, આપણી 5 લાખની ગાડી છે. એમ કહી એની ઓવરટેક ના કરાય. હું દબાવવા જાઉં તો હમણાં બળી જશે મશીન. થોડી વાર થઈ, વળી એક મર્સિડીઝ આમ કરીને નીકળી ગઈ. એટલે છોકરાએ કહ્યું, પપ્પા યાર બધા આપણને ઓવરટેક કરે છે. અરે કે મર્સિડીઝ છે, 80 લાખની ગાડી છે. આપણે અત્યારે 5 લાખની ગાડીમાં હું આવી રીતે દબાવવા જાઉં તો આપણે તો હેરાન થઈ જાય, પંક્ચર પડી જાય, કંઈ બીજું ત્રીજું થાય, ગરમ થઈ જાય ગાડી. આપણી જેટલી કેપેસિટી હોય ને બેટા એટલું જ દોડાવવાનું. અને ત્યારે છોકરાએ કહ્યું કે તો પછી પપ્પા બીજા લોકોના માર્ક જોડે મારા માર્ક કેમ કમ્પેર કરો છો? હું જેટલું દોડી શકું એટલું દોડું, મને જેટલું આવડે એટલું કરું. જેટલી વાર હું રિઝલ્ટ લઈને આવું એટલી વાર હાથમાં પકડીને તમે મને પૂછો છો હાઈએસ્ટ કોના છે? અરે જે ના હોય એના, મારા નથી. હું પાસ થયો છું એનો આનંદ કરો. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બીજાના સુખની સરખામણીમાં આપણું સુખ ઓછું લાગે છે અને બીજાના દુઃખની સરખામણીમાં આપણું દુઃખ વધારે લાગે છે. તમે સાંભળ્યું હશે, ઘણા લોકો વાત કરે ને, બહુ મજાની વાત હોય છે વેલજીભાઈ, કે કોઈ એમ કહે ને કે ભાઈ અમારે તો મારા કાકાને ઘૂંટણનું ઓપરેશન. અરે એ તો કંઈ નહીં ભાઈ, અમારા કાકાને તો ઘૂંટણનું ઓપરેશન કરાયું ને પછી ફેલ થયું ને પછી ટાંકા પાક્યા. અરે દુઃખની સરખામણી હોય એથી વધારે. અરે ભાઈ એથી વધારે અમારે નથી સાંભળવું. હું તમને મારી વાત કરું છું એ સાંભળો ને. કોક ફોન કરે અને કે અમારે યાર આ બેંકનો લોચો થયો, જો ને 3 દિવસ બેંક બંધ છે ઘરમાં. અરે એ તો કંઈ નહીં, અમારે આવું થયું. અરે ભાઈ કંઈ નહીં, અમે દુઃખી છીએ. તમે સાંભળો, આજના સમયમાં બોલનારા એટલા બધા છે અને સાંભળનારા એટલા ઓછા છે. અહીંથી જ સમસ્યા શરૂ થઈ છે. કોઈ પણ માણસ બીજાને ફોન કરે ને એટલે એને જ કહેવું હોય
આ તમારો અનુભવ હશે કે તમે શું બોલો છો એ સાંભળવા એણે ફોન જ નથી કર્યો, એણે એની જ વાત કહેવા ફોન કર્યો છે. અને મોટા ભાગના લોકોનું તો હવે એવું થઈ ગયું છે કે પોતાનું બોલીને મૂકી દે. એવું નહીં કે તમારે કંઈ જવાબ આપવાનો છે, તમારે કંઈ કહેવાનું છે, તમારે આમાં કંઈ ઉમેરવાનું છે, આવું કંઈ નથી. પ્રશ્ન એ છે કે તમારી માનસિકતા સાથે બીજા માણસનું મન, માનસિકતા, વિચાર જોડાય છે? એ કંઈ તમારું સાંભળે છે? તમે એને કંઈ કહો છો? તમે વિચાર કરો, જેવી રીતે હમણાં પેલા ફિટબીટ આવ્યા છે, બે, તમે કેટલું ચાલો છો ને દિવસમાં એ તમને તમે પહેરો તો કે તમારે કેટલું ચાલવું જોઈએ એ પણ કે તમારા વજન પ્રમાણે, તમારા શરીર પ્રમાણે એ તમારા હૃદયના ધડકારા મોનિટર કરે, તમે કેટલું પાણી પીધું એ કે બધું, એમાં બધું જ હોય છે. મને ઘણીવાર એવું થાય કે શબ્દોનું પણ આવું મીટર હોવું જોઈએ. સવારથી કેટલો બકવાસ કર્યો ને એ તમને કહે કે આટલું, તમે આજે 20,000 શબ્દ બોલ્યા ને એમાંથી 18,000 નક્કામાં હતા, 2,000 શબ્દ હતા કે જેમાં તમે કંઈ વાત કરી. ઘણા બધા લોકો વોટ્સએપ, તમે વિચાર કરો, મારે આ સવાલ બધાને પૂછવો છે, સ્ત્રીઓને કે પુરુષોને નહીં. કોઈ તમારે ઘેર આવી અને થેલી ભરીને કચરો આપી જાય તો તમે શું કરો? એ કચરાનું તમે શું કરો? ફેંકી દો કે વાડકીમાં કાઢીને આજુબાજુમાં થોડો થોડો આપી આવો? કે થોડો થોડો કચરો તમે બધા રાખો, મારે ઘેર આવ્યો છે, આપી આવે કોઈ? હા કે ના? ના. તો તમારા પર આવતા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? તમારે ઘેર જે કચરો કોક નાખી જાય છે એ કચરો તમે ગામ બધે ફેલાવો છો. આખા ગામમાં થોડો થોડો કચરો આપી આવો. તમે વિચાર કરો કે સ્ત્રીઓની મજાક કરતા વોટ્સએપ, આપણા રાજકારણી નેતાઓની મજાક કરતા વોટ્સએપ, ઈશ્વરની મજાક કરતા વોટ્સએપ, ગંદા ફોટા, ગંદી વાતો, ગંદા જોક્સ આપણે ફોરવર્ડ કરીએ છીએ. આ કચરો ફેલાવવામાં આપણું પણ કોન્ટ્રીબ્યુશન છે, પ્રદાન છે આપણું. બધા જ ફરિયાદ કરે, બધા વોટ્સએપ પર હોય છે, ફેસબુકમાં આમ થઈ ગયું, સોશિયલ મીડિયામાં આમ થઈ ગયું, બધા આમ કરે છે, ફોનનો બહુ ઉપયોગ વધી ગયો. પણ કોણ કરે છે આ ઉપયોગ? હું ને તમે જ. કોઈ બહારથી નથી આવતું આ ઉપયોગ કરવા. બહુ જ અગત્યની વાત છે કે આપણા છોકરાઓને જ્યારે આપણે ના પાડીએ છીએ કે તમે ગુટખા ન ખાઓ, તમે શરાબ ન પીઓ, તમે ફોન ઓછો વાપરો, તમે રાત્રે ન રખડો, ત્યારે આ બધું કહેવા માટે પહેલા આપણે તો બંધ કરીએ. પોતે ગુટખા ખાતા મા બાપ કેવી રીતે કહેશે કે તમે તમાકુ છોડી દો? એક માણસ હતો, એ પોતાના દીકરાને લઈને એક સાધુને ત્યાં ગયો અને ત્યાં જઈને એણે કહ્યું કે બાપજી, મારો દીકરો છે ને ગળ્યું બહુ ખાય છે, એને કૃમિ થઈ ગયા છે, એની તબિયત ખરાબ છે, ડૉક્ટરને અમે બહુ વાર બતાવ્યું, ડૉક્ટર કહે છે ગળ્યું બંધ કરો, પણ એ માનતો નથી. એટલે સાધુ પેલા ભગવા પહેરેલા ફેન્સી સાધુ નહોતા બિચારા, સારા સાધુ હતા. એટલે એમણે કહ્યું કે તું એને 2 દિવસ રહીને લઈને આવજે. એટલે 2 દિવસ રહીને માણસ લઈને ગયો. એટલે સાધુએ કહ્યું કે બેટા, ગળ્યું નહીં ખાવાનું, ગળ્યું ખાવાથી કૃમિ થાય. તું મને વચન આપ કે તું દિવસમાં 1 જ ચોકલેટ ખાઈશ, કંઈ પણ 1 જ વાર ગળ્યું ખાઈશ, બસ. પછી પાછું બીજે દિવસે. પછી એને આ સલાહ આપી. પહેલા આપણે તો છોડીએ. માંગરોળમાં, જુનાગઢમાં ઊભા હોય પપ્પા અને ફોન પર કે હું મુંબઈ છું. તમારું બાળક નાનકડું 5-6 વર્ષનું બાજુમાં ઊભું હોય, આમ જુએ કે આપણે માંગરોળમાં છીએ કે મુંબઈમાં છીએ. અને પછી 2 જ મિનિટમાં પપ્પા કે બેટા જુઠ્ઠું નહીં બોલવાનું, બહુ ખરાબ કહેવાય. કોનું માને? મમ્મી આખો દિવસ વઢે, ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે, જમતી વખત ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે. અને પછી મમ્મીની બેનપણી આવે એટલે કે જા બેટા થોડી વાર કાર્ટૂન જો. શું સાચું ને શું ખોટું? બાળક સમજે શું? જોવાનું કે નહીં જોવાનું? જુઠ્ઠું બોલવાનું કે નહીં બોલવાનું? મમ્મી ફોન ઉપર કોકને કહેતી હોય મારી સાસુ તો નકામી છે ને, મારી સાસુ તો આવી છે ને, મારી સાસુ તો તેવી છે ને,
અને પછી થોડીક જ વારમાં જો સાસુ આવી ગઈ કે ઘરમાં રહેતા હોય કે ઉપરથી નીચે ઉતરે એટલે કે બા ચા કરી દઉં. બાળકે જોયું તમને બે રીતે વર્તતા. તમે બાળકને શીખવાડ્યું કે માણસની અંદર બે સ્વરૂપ હોઈ શકે, એક સાચું ને એક જૂઠું. એને ખબર પડી ગઈ કે આવું કરાય. આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા સંતાનના ઉછેર માટે બહુ જવાબદાર છીએ. આપણું સંતાન આપણી સામે બોલે છે, આપણું સંતાન આપણું નથી સાંભળતું, આપણું સંતાન ગુસ્સો કરે છે, આપણું સંતાન આપણા કયામાં નથી, તો એને માટે 60% જવાબદારી આપણી છે. કેમ? કારણ કે જ્યારે એ બાળક ઉછરી રહ્યું હતું ત્યારે એના પાયામાં થોડું ખાતર, થોડો સૂર્યપ્રકાશ, થોડું પાણી નાખવાનું રહી ગયું. નિંદણ કાઢવાનું હતું વધારાનું, એ રહી ગયું. હવે એવો સમય છે કે એ તો પાક્કો છોડ થઈને ઊભું થઈ ગયું છે. હવે તમે એને વાળી નહીં શકો. ધીરે ધીરે વૃક્ષ થઈ જશે. તોછડાઈનું વૃક્ષ, ગુસ્સાનું વૃક્ષ, અપેક્ષાઓનું વૃક્ષ, ચીડનું વૃક્ષ, તિરસ્કારનું વૃક્ષ, સ્વાર્થનું વૃક્ષ. અને તમે કેવી રીતે બદલશો? ઘણા માતા પિતાને એવું લાગે છે કે મોડું થઈ ગયું છે. પણ મારે એક બહુ મજાની વાત કહેવી છે. એક પિતા હતા, એનો છોકરો રોજ ઝઘડે ને એમ કે મને મારો ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું, મને મારો ભાગ આપી દો, બસ મારે તમારી જોડ નથી રહેવું, મને ભાગ આપી દો. એટલે એક દિવસ એના પપ્પાએ કહ્યું, સારું હું તને ભાગ આપી દઈશ, તું $1 કમાઈને લઈ આવ, ખાલી $1, વધારે નહીં. પહેલે દિવસે છોકરો મા પાસે ગયો ને કે આ કેવી વહિયાત નાખી દીધા જેવી વાત કરે છે, લાય ને ભાઈ $1 આપને. માએ $1 આપ્યો, એણે જઈને પપ્પાને આપ્યો. પપ્પા આગ બળતી હતી, યુરોપની કથા છે, અમેરિકાની, ત્યાં આગ બળતી હતી, પપ્પાએ આગમાં $1 નાખી દીધો. છોકરો ઊભો રહ્યો શાંતિથી. એટલે પપ્પાએ કહ્યું કે આ તું કમાઈને નથી લાવ્યો. વળી બીજે દિવસે દાદાજી પાસેથી લઈ ગયો તો પપ્પાએ કમ્પાઉન્ડની બહાર ફેંકી દીધો. છોકરાને કીધું તું કમાઈને નથી લાવ્યો. ત્રીજે દિવસે બગીચામાં ફેંકી દીધો. ચોથે દિવસે કૂવામાં ફેંકી દીધો. પાંચમે દિવસે કોકને આપી દીધો. એક દિવસ દાદાજી પાસથી, એક દિવસ ભાઈ પાસથી, એક દિવસ માળી પાસથી, એક દિવસ આની પાસથી. રોજ $1 લઈને જાય ને એના પપ્પા ફેંકી દે અને છોકરો ઊભો રહે ને પપ્પા કહે તું કમાઈને નથી લાવ્યો. એક દિવસ છોકરાને થયું કે આ શું રોજની ખીટખીટ. એટલે બૂટ પોલિશનો સામાન લીધો, સ્ટેશન ગયો, 4 જૂતા પોલિશ કર્યા, 4 જોડી, અને 25-25 સેન્ટ લઈને આવ્યો ને પપ્પાને આપ્યા કે લો આ પૈસા, $1. પપ્પા સ્વિમિંગ પુલ પાસે ઊભા હતા, એમણે સ્વિમિંગ પુલમાં નાખી દીધા. છોકરો બૂટ, ઘડિયાળ, કપડા સાથે કૂદી ગયો, અંદર જઈને આમ 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 કરીને પેલા 25-25 4 સેન્ટ ભેગા કરીને કે ફેંકવાના નહીં, હું કમાઈને લાવ્યો છું. આ બહુ અગત્યનું છે. આપણે આપણા સંતાનોને માગે ને એ પહેલા બધું આપી દીધું. પ્રેમના નામે આપણે એમને મહેનત કરવા જ દીધી નહીં. સંઘર્ષ એમને આવડ્યો જ નહીં. એવા કેટલા લોકો હશે કે જે લોકો સાવ દોરી લોટાથી એમણે જિંદગી શરૂ કરી હશે, એમણે કેટલી બધી મહેનત કરી હશે, ત્યારે એક મકાન ઊભું થયું હશે, ત્યારે 2 નાવ આવી હશે, ત્યારે આટલા માછીમારોની જાળ એમણે લીધી હશે, કેટલું બધું કામ કર્યું હશે, ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો કે તમે એમ કહી શકો કે મારી પાસે એટલા પૈસા છે કે હું શાંતિથી રહી શકું, આવી સપ્તાહ બેસાડી શકો, આટલા લોકો જમાડી શકું. અગત્યની વાત એ છે કે આપણા સંતાનને એ માગે તે પહેલાં આપણે બધું આપી દીધું. 17 વર્ષના થયા એટલે સ્કૂટર અપાવી દીધું, આમ કર્યું એટલે આ આપી દીધું, ₹5 માંગ્યા તો ₹10 આપી દીધા, 2 શર્ટ જોઈતા હતા તો 12 આપી દીધા. હવે એવો સમય છે કે એમને એવું લાગે છે કે આ એમનો અધિકાર છે, આપણી ભલમનસાઈ નથી. આપણો પ્રેમ, આપણી લાગણી, આપણા ઇમોશન, આપણી જે કોઈ એના માટેની કાળજી, હવે એને લાગે છે કે એમાં તમે શું કર્યું? જન્મ આપ્યો તો ઉછેરવા પડે. હા, ઉછેરવા પડે, પણ આટલી સારી રીતે ઉછેરવા પડે એવી કોઈ શરત નહોતી. અમે બહુ સારી રીતે ઉછેર્યા. પણ મારે એક વાત એ કહેવી છે કે દુનિયામાં ક્યારેય પણ પાઠ ભણાવવા માટે મોડું થતું નથી.
કોઈ એક દિવસ એવો પસંદ કરીને એમને આપવામાં આવતી સગવડો ઉપર નાનકડો કાબુ મૂકતા જાઓ. તમારા બાળકોને શીખવાડો કે બેટા આ જે કંઈ થઈ રહ્યું છે ને એ તમે ઈચ્છો છો, માગો છો, કહો છો એવી રીતે અમે કરીએ છીએ, પણ એ ભલમનસાઈ છે, એ તમારો અધિકાર નથી, અમારી મજબૂરી નથી. મોટા ભાગના બાળકોને એવું લાગે છે કે એમનો પ્રેમ છે ને માતા પિતાનો, એ માતા પિતાની મજબૂરી છે. મજબૂરી નથી. દુનિયાના કોઈ પણ માતા પિતા સાહેબ, તમે વિચાર કરો કે એક દીકરો જેને પોતાના શરીરના મેલમાંથી બનાવ્યો, એનું માથું છેદી નાખ્યું, તો પાર્વતીએ શંકરને કહ્યું કે તને શ્રાપ આપીશ. પતિને કહ્યું. કેવી માં! દેવોના દેવને કહ્યું કે મારો દીકરો જીવતો નહીં થાય તો તને શ્રાપ આપીશ, દીકરો જીવતો કર. આ કઈ માં હશે? પણ આપણે બધા ભૂલી ગયા છીએ કે કાલીનું જે સ્વરૂપ છે ને એ જ ભદ્રકાલીનું સ્વરૂપ છે. મારા દાદી એમ કહેતા કે સંતાનના ઉછેરમાં બે આંખો હોય, એક લાલ ને એકમાં વાલ. આ વાત આપણે બધા ભૂલી ગયા. આપણને બધાને એમ થઈ ગયું કે બંનેમાં વાલ, લાલ કરવી જ નહીં. હવે સમય એવો આવ્યો કે આપણા સંતાનો એવો સવાલ પૂછતા થયા કે કેમ, શેને માટે, અમારે શું કામ કરવાનું? આ બધું એટલા માટે થયું છે કે એમને વગર માગે મળી ગયું છે. ફોર્ડ મોટર્સ, જેને ખબર હોય, ફોર્ડ બહુ જ મોટી મોટરની કંપની છે. એના માલિક હતા હેનરી ફોર્ડ. એ હેનરી ફોર્ડ નીચે ઇકોનોમી રૂમમાં રહે અને એનો દીકરો ઉપર રહે મોટા વૈભવશાળી રૂમમાં. એટલે જેટલી વાર એ ત્યાં જાય એટલી વાર મેનેજર જુએ કે આ બાપ બિચારો નીચે રહે છે, હાવ ગરીબ જેવો, જે બહુ ખરેખર મોટો માણસ છે, અને આ છોકરો ઉપર રહે છે મોટા વૈભવશાળી રૂમમાં. એટલે એક દિવસ બિચારા મેનેજરથી રહેવાયું નહીં, એટલે એને ક્યુરિયોસિટીમાં પૂછ્યું કે સાહેબ તમે આટલા મોટા માણસ અને તમે નીચે રહો છો આવા નાના રૂમમાં, અને તમારો છોકરો ઉપર ડબલ રૂમમાં આટલા પૈસા ખર્ચીને વૈભવશાળી રૂમમાં 12મા માળે રહે છે. એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. એને પોસાય, મને નહીં પોસાય. એક કાકા ગુજરી જવાની તૈયારીમાં હતા, એટલે એમણે પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? એટલે મોટો આવ્યો, એણે કહ્યું આ રહ્યો પપ્પા, તમારી પાસે જ છું. કે વચલો? એટલે વચલો આવ્યો, પપ્પાના માથે હાથ ફેરવ્યો કે આ રહ્યો પપ્પા, તમારી પાસે જ છું. કે નાનો? એટલે નાનો આવ્યો, આ રહ્યો પપ્પા, પગ પકડી લીધા. અરે કે મૂર્ખાઓ બધા અહીંયા છો, દુકાન બંધ છે. તમારા સંતાનો તમારી પાસે છે એનો આનંદ નથી, દુકાન બંધ છે એનું દુઃખ છે. આપણે પણ જવાબદાર છીએ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. એમને સાચી દિશા નથી બતાવી શકે, સાચો રસ્તો નથી બતાવી શકે. માત્ર નવી પેઢીને બ્લેમ કરવાથી કંઈ નહીં થાય, નવી પેઢી ઉપર આક્ષેપો કરવાથી કંઈ નહીં થાય. નવી પેઢી પાસે ખૂબ જ્ઞાન છે, ખૂબ માહિતી છે. તમે એમને પૂછો કે અહીંથી અમદાવાદ કેવી રીતે જવાનું, એટલે તમને આખો રસ્તો ગૂગલ ઉપર મેપ ડાઉનલોડ કરીને આપી દેશે કે આમ જવાય. આપણે પૂછતા પૂછતા જઈએ. તમે એને પૂછો કે ફલાણો માણસ ક્યાં જન્મ્યો હતો, એનો બાયોડેટા શું છે, એટલે તમને 5 મિનિટમાં ગૂગલ પર શોધી આપશે. સમજાવવાનું એ છે કે તમને રસ્તો આપશે જીપીએસ. અહીંથી માંગરોળથી નીકળીને અમદાવાદ કેવી રીતે જવાનું એનું જીપીએસ આપશે કે પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ, પણ એમાં ડાયવર્ઝન ક્યાં આવશે એ તો જાતે પસાર થાવ તો જ ખબર પડે. એ ગૂગલ નહીં બતાવે.